Hello friends, JW Crash Course lecture number 33, standard 12, chapter number 9, differential equation, વિકલ સમીકરણ. જો ઇન્ટિગ્રેશનનું જ બધું ચાલતું હોય એવું લાગશે. ડિફરન્શિયલ ઇક્વેશન મીન્સ વોટ? અમુક વાર કંઈક ડિફરન્શિએશન થયું હોય, એની કોઈ પાવર હોય, કોઈ કોએફિશિયન્ટ હોય, રાઈટ? અમુક વાર ડિફરન્શિએશન થયું હોય, એની કંઈક પાવર હોય, n2 સમથિંગ. તો ડિફરન્શિએશનના ફોર્મમાં ઇક્વેશન એ ડિફરન્શિયલ ઇક્વેશન, મતલબ તો એ જ થાય, બરાબર? એમાં ડિગ્રી એન્ડ ઓર્ડર. ડિગ્રી એટલે કેટલી વાર ડિફરન્શિએશન થયું છે, ઓર્ડર એટલે એની પાવર, એની મેક્સિમમ પાવર આપણે એવું કહેતા હોય. ડિગ્રી એટલે કેટલી વાર ડિફરન્શિએશન થયું છે, મેક્સિમમ ટાઈમ ડિફરન્શિએશન થયું હોય એની ડિગ્રી. પાવર એટલે ઓર્ડર એટલે એની જ પાવર. ડિગ્રી એટલે પરિમાણ, સોરી કક્ષા. ડિગ્રી ઇટ મીન્સ કક્ષા અને પરિમાણ એટલે ઓર્ડર. તો જો આમાં મેક્સિમમ કેટલી વાર ડિફરન્શિએશન થયું છે? વન ટાઈમ. તો આની ડિગ્રી કેટલી? 1. ઓર્ડર એટલે એનું પાવર, પણ જનરલ ફોર્મ બનાવો પછી તો આ રૂટ રિમૂવ કરું તો અંદર શું આવે? x પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર, અને આખાનો સ્ક્વેર થઈ જાય તો એ થઈ જાય 1 પ્લસ વાય, રાઈટ? બે બાજુ સ્ક્વેર કર્યો. તો હવે આનું સોલ્વ કરો તો એની મેક્સિમમ પાવર આ શું આવે? એ સ્ક્વેર 2ab ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર. અહીંયા બી સ્ક્વેર મતલબ ડીવાય બાય ડીએક્સની 4 પાવર, રાઈટ? ડીવાય બાય ડીએક્સની 4 પાવર. તો એની જ મેક્સિમમ પાવર. તો એની મેક્સિમમ પાવર કેટલી? 4. એ તમારું ઓર્ડર થઈ ગયું, રાઈટ? ઓર્ડર એટલે ઓર્ડર ઇટ મીન્સ એકવાર ડિફરન્શિએશન થયું. ડિગ્રી એટલે કે એની પાવર કેટલી છે? 4, રાઈટ? અહીંયા જુઓ, ઓર્ડર ઇટ મીન્સ કેટલી વાર ડિફરન્શિએશન થયું છે, ડિગ્રી ઇટ મીન્સ એની પાવર. તો જો અહીંયા y ડીવાય બાય ડીએક્સ, અહીંયા x બે બાજુ ડિફરન્શિએશન લઈ લઉં. આપણે રૂલ એવો છે કે મેક્સિમમ ટાઈમ ડિફરન્શિએશન થયું હોય, અત્યારના રૂલની વાત કરું એમાં, કે લોગની અંદર ડીવાય બાય ડીએક્સ હોય, લોગની અંદર ડીવાય બાય ડીએક્સ હોય, એની પાવરમાં ડીવાય બાય ડીએક્સ હોય, યા તો ત્રિગોમાં એઝ અ એંગલ ડીવાય બાય ડીએક્સ હોય, તો એનું ડિગ્રી છે ડઝ નોટ ડિફાઇન કહેશું. તો અહીંયા જો જે પાવર છે આગળ ડીવાય બાય ડીએક્સ, બાજુમાં આવી ગયું લોગ વાય, તો આ થઈ ગયું લોગ એક્સ, રાઈટ? તો જો આનું મેક્સિમમ ડિફરન્શિએશન કેટલી વાર થયું? એક વાર. તો ઓર્ડર 1. ડિગ્રી એટલે એની પાવર એક જ છે કે નહીં? જો જનરલ ફોર્મ આવ્યું પછી એમાં કોઈ ડીવાય બાય ડીએક્સ છે લોગની અંદર નથી, એની પાવરમાં નથી, સાઇનની અંદર નથી, રાઈટ? નહીતર જે છે એનું ડિગ્રી છે નોટ ડિફાઇન થઈ જાય. સેમ અહીંયા માનો કે જનરલ ફોર્મ બનાવું તો બે બાજુ આ કેટલું? આ 1/3 પાવર કહેવાય. આ કેટલું? તો કે 1/2 પાવર કહેવાય. બે બાજુ 6 પાવર લો તો આ કેટલો? ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર. તો બે બાજુ 6 પાવર લો તો આનો 2 પાવર થઈ જાય. અને અહીંયા ડીવાય બાય ડીએક્સ એમ નામ, તો એની 6 પાવર લો તો અહીંયા 3 થઈ જાય. મેક્સિમમ ડિફરન્શિએશન એની પાવર, રાઈટ? મેક્સિમમ ડિફરન્શિએશન એનો ઓર્ડર, એની પાવર, એ તમારું ડિગ્રી. પણ કોઈ જગ્યાએ બે જગ્યાએ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર હોય તો એમાં બી જે મેક્સિમમ હોય એ તમારું ડિગ્રી. સેમ અહીંયા તૈયાર 3 વાર ડિફરન્શિએશન એની પાવર 2, રાઈટ? અહીંયા 2 વાર ડિફરન્શિએશન એની પાવર 3, કન્ફર્મ છે. માનો કે એની પાવરમાં ડીવાય બાય ડીએક્સ હોત, લોગની અંદર હોત, ટ્રિગોની અંદર હોત, એઝ એંગલ હોત, તો આપણે એને કહેત કે ભાઈ એની ડિગ્રી ડિફાઇન નથી, રાઈટ? ડિફરન્શિયલ ઇક્વેશન માગે તો ડિફરન્શિયલ ઇક્વેશન એટલે શું? જેટલા કોન્સ્ટન્ટ એટલી વાર ડિફરન્શિએશન કરતા આપણે. જેટલા કોન્સ્ટન્ટ એમ અને એ બે કોન્સ્ટન્ટ છે, તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ એ સ્ક્વેર એક્સ સ્ક્વેર.
तो जो पहली बार डिफ्रेंसिएशन करूँ तो वाई स्क्वेर नो 2y y1 લખું dy by dx લખવામાં ટાઈમ વધારે બગડે m એમ નામ કોન્સ્ટન્ટ નું 0 x સ્ક્વેર નું 2x રાઈટ તો 2 ઉડાડી જ દો y y1 અહીંયા વધ્યું mx પણ માઇનસ કન્ફર્મ 2 ઉડાડી દીધું હજી ડિફરન્સિએશન કરું તો y એમ નામ y1 નું બીજી વાર y2 પ્લસ y1 એમ નામ y નું dy by dx એટલે પાછું y1 માઇનસ m પડ્યો રે x નું 1 ઓકે તો અહીંથી હજી m ની વેલ્યુ મૂકી દઉં માઇનસ m ની વેલ્યુ મૂકી દઉં એ વેલ્યુ અહીંયા ચડાવી દઉં તો શું થાય જો y y2 આ y1 સ્ક્વેર ને ઓલું કોણ તો કે y y1 નીચે x આની વેલ્યુ આવી ને અને અરેન્જ કરીને મૂકી દે સમ પતે રાઈટ એ થઈ ગયો ડિફરન્શિયલ ઇક્વેશન જેટલા કોન્સ્ટન્ટ એટલી વાર ડિફરન્સિએશન કરવું પડે અને જે આન્સર આપો જે ડિફરન્શિયલ ઇક્વેશન આપો જે ડિફરન્સિએશનનું ઇક્વેશન આપો એમાં કોન્સ્ટન્ટ ન રહેવો જોઈએ રાઈટ આગળ વધીએ અહીંયા જુઓ આ છે y માઇનસ બે કોન્સ્ટન્ટ તો છે ને 4 અને x માઇનસ એ સેમ પેટર્નથી થાય ઓકે આ સેમ પેટર્નથી જાતે કરી નાખજો આ પતાવી દો આ જે પાવર છે આગળ 1 પાવર લેસ y નું y1 કોન્સ્ટન્ટનું 0 આ બાજુ 4m નામ x નું 1 કોન્સ્ટન્ટનું 0 રાઈટ તો આ કટ આ વધ્યું 2 તો આ થઈ ગયું y માઇનસ b હોલ સ્ક્વેર આ થઈ ગયો y1 આ થઈ ગયો 2 રાખી મૂકો પણ હજી કાંઈ એટલો બધો કાંઈ ઉલ્લેખ દેખાતો નથી તો હું શું કરું હજુ પાછું ડિફરન્સિએશન પહેલું એમ નામ બીજાનું પ્લસ બીજું એમ નામ જે પાવર છે આગળ 1 પાવર લેસ એક ઘાત ઘટે y નું પાછું થાય y1 y નું પાછું થાય y1 અને આ બાજુ થઈ ગયું કોન્સ્ટન્ટનું 0 ઓકે તો મારે શું કરવું જોઈએ મે બી અહીંથી સીધું આની વેલ્યુ કેટલી થાય 2 by y1 2 by y1 અને અહીંયા y માઇનસ b 2 by y1 અહીંયા હોલ સ્ક્વેર કટ થઈ જશે ફાઇનલ તો ખાસ y માઇનસ b ફર્સ્ટ એઝ ઇટ ઇઝ સેકન્ડ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ મે બી આખું તૈયાર થઈ જતું હોય તો y માઇનસ ફર્સ્ટ એઝ ઇટ ઇઝ અચ્છા મેં અહીંયા પાવર કટ ન કરી માય મિસ્ટેક પાવર કટ કરવી જોઈએ ને મારે જો અહીંયા જે પાવર છે આગળ 1 પાવર લેસ નથી કર્યું મેં y નું y1 કોન્સ્ટન્ટનું 0 4m નામ x નું 1 કોન્સ્ટન્ટનું 0 રાઈટ તો આ કેટલું વધ્યું y માઇનસ b ઇન્ટુ y1 તો આ થઈ ગયું 2 પાછું ડિફરન્સિએશન કરું તો પહેલું એમ નામ બીજાનું પ્લસ બીજું એમ નામ પહેલાનું y નું થાય y1 કોન્સ્ટન્ટનું થાય 0 હવે જો અહીંયા તમે છે ને આની વેલ્યુ સબ્જેક્ટ બનાવીને મૂકી દો એટલે જો આપણા બે કોન્સ્ટન્ટ રિમૂવ થઈ ગયા 2 upon y1 અહીંયા મૂકી દો અરેન્જ કરીને મૂકી દો એ તમારો આન્સર રાઈટ કોન્સ્ટન્ટ રિમૂવ કરો બસ તમારો આન્સર થતો છે એની બદલે પછી ડિફરન્સિએશન આવ્યા કરવું જોઈએ જ્યારે સાઇન યા કોસ નો સમ હોય તો જનરલી બે વાર ડિફરન્સિએશન આન્સર આવતો ક્વેશ્ચન પાછો સેટ થતો હોય સાઇન y નું y1 5m નામ સાઇન નું cos 4x નું થઈ જાય 4 તો y1 કેટલું તો કે 20 cos of 4x એનું બીજી વાર કરું તો y2 થઈ જાય 20 એમ નામ cos નું કેટલું માઇનસ સાઇન ઓફ 4x નું કરવું પડે 4 તો એ કેટલું થઈ ગયું y2 એમ નામ તો કે માઇનસ ઓફ 80 સાઇન ઓફ 4x તો જો y2 એમ નામ તો આ થઈ ગયું માઇનસ ઓફ 80 સાઇન 4x કેટલું સાઇન 4x ક્વેશ્ચન માંથી બનાવું તો y by 5 થઈ જાય 5 upon 5 તો y2 is equal to what minus of 16y આ સાઈડ આવે તો plus of 16y કન્ફર્મ રાઈટ આગળ વધીએ અહીંયા જો ઓલું જે હતું એ ડિફરન્શિયલ ઇક્વેશન હવે ઊંધું હવે આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન હશે અને ડિફરન્શિએશન રિમૂવ કરવાનું વિકલન દૂર કરવાનું તો એ કેમ થાય સંકલન કરું તો ઇન્ટિગ્રેશન કરું તો રાઈટ તો હવે ઇન્ટિગ્રેશન કરીને dy by dx રિમૂવ કરતા જઈએ એમાં મૂળ 3 મેથડ છે પહેલી વેરિયેબલ સેપરેબલ વિયોજનીય ચલ બીજી હોમોજીનિયસ ફંક્શન સમપરિમાણ વિધેય વાળી મેથડ અને ત્રીજી સુરેખ સમીકરણ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન 3 મેથડ ના ડિફરન્સ ખબર હોય એટલે લગભગ આ ચેપ્ટરનો માર્ક જાય જ નહીં બરાબર તો જો અને હા આજના લેક્ચરમાં આપણે બધી મેથડ જ શાંતિથી રિવાઇઝ કરવાના છીએ અને પછીનો લેક્ચર આ જ ચેપ્ટરનો પછીનો લેક્ચર આવશે ત્યારે
ટોટલી જેઈના લેક્ચર જેઈના પૂછાઈ ગયેલા ક્વેશ્ચન જ આપણે ડિસ્કસ કરશું. તો જો માનો કે જો સૌથી પહેલું ચેક શું કરવું જોઈએ આપણે કે એક્સ અને વાય એક બાજુ થાય છે. માનો કે પહેલા ક્વેશ્ચનની વાત કરું તો એક્સ અને વાય એક બાજુ થાય છે. તો જો આ એક્સને નીચે આપી દઉં, આ વાય પ્લસ 1 અને આ ડીવાય, અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 1 અને આ નીચે એક્સ, તો આ ડીએક્સ થઈ જાય. વાય એક બાજુ એક્સ એક બાજુ થઈ ગયું કે નહીં? એવું થઈ જાય તો વેરિયેબલ સેપરેબલ, વિયોજનીય ચલ. તો જો આને સેપરેટ આપું, આ વાય સ્ક્વેર પ્લસ વાય, આ ડીવાય, અંદર આપી દો તો એક્સ પ્લસ 1/x, આ ડીએક્સ. ઇન્ટિગ્રેશન કરું તો ઇન્ટિગ્રેશન આ થઈ ગયું વાય સ્ક્વેર પ્લસ વાય ડીવાય, એક્સ પ્લસ 1/x ડીએક્સ. તો જો અહીંયા હું થાય વાય ક્યુબ બાય 3, વાય સ્ક્વેર બાય 2, એક્સનું એક્સ સ્ક્વેર બાય 2, 1/x નું log mod x પ્લસ સી ચાલે. મે બી 6 એલસીએમ લઈને લખો. આજે કોન્સ્ટન્ટ સહિતનો આન્સર આપીએ એને કહેવાય જનરલ સોલ્યુશન. જનરલ સોલ્યુશન, વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ આપણને કોઈ કન્ડિશન આપી હોય, ક્યારેક એવું કે ભાઈ વાય ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 0, એક્સની બદલે 1 મૂકો તો વાયની વેલ્યુ 0 આવે છે. એ શું કામ આપ્યું હોય? કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવા માટે આપ્યું હોય. કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરી લઈએ પછીનું જે આવે એને કહેવાય પર્ટિક્યુલર સોલ્યુશન. એને કહેવાય પર્ટિક્યુલર સોલ્યુશન, એને કહેવાય વિશિષ્ટ ઉકેલ. વિશિષ્ટ ઉકેલ, રાઈટ. અત્યારે તો કોઈ કન્ડિશન નથી આપી. માનો કે પછીના જો, માનો કે હજી પ્રેક્ટિસ કરવી છે. આ બીજા ક્વેશ્ચનની વાત કરું તો જો તો જોઈ સેપરેટ થઈ જાય છે કે નહીં? કે ભાઈ વાય આ બાજુ, વાય પ્લસ 1 ડીવાય આ બાજુ, ઈ રેસ ટુ એક્સ ઉપર ભલે પડ્યું 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ, નો પ્રોબ્લેમ. જો એક્સ અને વાય સેપરેટ થઈ જાય, સેપરેટ થઈ જાય તો વિયોજનીય ચલ, વેરિયેબલ સેપરેબલની મેથડ. ઇન્ટિગ્રેશન કરું તો ઇન્ટિગ્રેશન કરો એટલે જેટલું ભણ્યા છીએ ને એનાથી અઘરું ઇન્ટિગ્રેશન નહીં હોય, એ 100%ની વાત છે. જેટલું ભણ્યા છીએ એનાથી ટફ ઇન્ટિગ્રેશન તો નહીં જ હોય. તો આ કયું ઉપર નીચે સીમ પાવર એટલે વાય પ્લસ 1 બનાવો, 1 નહોતું તો 1 આપ્યું એ ખેંચ્યું, રાઈટ. આ થઈ ગયું ડીવાય. આ નીચેના ડિફરન્સિએશન ઉપર રેડી છે તો એનું તો કોઈ ટેન્શન નથી, પણ બે ઇન્ટિગ્રેશન હંમેશા સાથે ઓપન કરશું. તો એના ડિવાઈડમાં આપું તો આના ડિવાઈડમાં આપું તો આ ડિવાઈડમાં આપું તો આ કટ, આ થઈ જાય 1/y પ્લસ 1. અહીંયા કોણ તો કે ઈ રેસ ટુ એક્સ, નીચે ઈ રેસ ટુ એક્સ પ્લસ 1, એટલે નીચેના ડિફરન્સિએશન ઉપર રેડી છે ને. ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ, 1 નું 0, તો આ 1 નું થઈ જાય y, 1/y નું log mod y, log mod y 1 નીચેના ડિફરન્સિએશન ઉપર તો log mod ડિનોમિનેટર ચાલે, log mod છેદ, અને જાજા log હોય તો આપણે log c લખવાનું પોતાની રીતે નક્કી રાખ્યું છે, પોતાનું ડિસિઝન. મેં તમને પ્રૂવ કરીને દેખાડેલું છે રેગ્યુલર લેક્ચરમાં કે log c લખો કે પ્લસ c લખો, આન્સરને કાંઈ ફેર પડે નહીં. પણ અત્યારે માનો કે અરેન્જમેન્ટ કરીએ તો y, આ log ઓલી સાઈડ જાય તો log ઓફ y પ્લસ 1, આ log ઓફ ઈ રેસ ટુ એક્સ પ્લસ 1, આ થઈ ગયું log ઓફ, ક્યારેક એ લોકો એવી રીતે નથી લખતા, તો y એમ નામ તો log જે છે એ બધું મલ્ટિપ્લિકેશનમાં આવે, એડિશનમાં આવે, એટલે ઈ રેસ ટુ એક્સ પ્લસ 1, આ થઈ ગયું c, તો ઈ રેસ ટુ y થઈ જાય y પ્લસ 1 ઈ રેસ ટુ એક્સ પ્લસ 1 અને આ c ફાઇનલ. તો આ થઈ ગયો ફાઇનલ આન્સર. મે બી કોન્સ્ટન્ટ કંઈક ફાઇન્ડ કરવાની કન્ડિશન આપી હોત તો એ પ્રમાણે મળી જાત. પછી આ જો i સેપરેટ થઈ જાય છે કે ભાઈ 10y નીચે આપી દો તો 1/10y, આ dy આ બાજુ -10x એમ નામ તો dx આમ આપી દીધું. x અને y સેપરેટ થઈ જાય એટલે આ મેથડનો સમ થાય. અહીંયા સેપરેટ થઈ જાય, જો dy by dx એમ નામ, આ સાઈડ આવે તો y 10x માઇનસ y sec square x, તો dy by dx એમ નામ, તો અહીંયા y કોમન, તો આ થઈ ગયું 10 માઇનસ sec square x. તો જો y નીચે તો 1/y dy, આ થઈ ગયું 10x માઇનસ sec square x, આ થઈ ગયું dx. તો સિમ્પલ ઇન્ટિગ્રેશન થઈ જાય. ઓકે, આગળ વધીએ. એ જ વસ્તુમાં જો આ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાની કન્ડિશન આપી દીધી છે. કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાની કન્ડિશન આપે તો કોન્સ્ટન્ટ મળતો હોય તો જ આપે ને, રાઈટ. તો આ થઈ જાય જો x dy by dx, આ પ્લસ કોટ y ઓલી સાઈડ જાય તો માઇનસ ઓફ કોટ y. આ 12મો ક્વેશ્ચનની વાત કરીએ છીએ.
તો એ લઈ લીધું, આ સાઈડ આવે તો માઇનસ ઓફ કોટ વાય, તો કોટ નીચે લો તો 1/cot y, નો પ્રોબ્લેમ. માઇનસ સાઇન એમ નામ એક્સ નીચે dx આમ કન્ફર્મ. ઇન્ટિગ્રેશન કરું 1/cot નું tan y કહેવાય, dy બાકી માઇનસ 1/x નું log mod x કહેવાય. ઓ સોરી, હજી તો બાકી છે ઇન્ટિગ્રેશન, બે નું હારે જ કરશું. તો જો 10 નું શું થઈ જાય, 10 નું થઈ જાય log mod sec x, log mod sec x ફાઇનલ, માઇનસ આ એમ નામ log mod x, તો આને log c લખતા જવાય, તો log mod sec x એમ નામ, તો આ થઈ ગયું log c upon x, તો log રિમૂવ કરું તો sec x is equal to c upon x, તો આ કેટલું x into sec x is equal to c, કન્ફર્મ. તો હવે y of root 2 એટલે pi by 4, મતલબ શું કે હું એમાં x is equal to pi root 2 રાખીશ તો pi by 4 મળશે, રાઈટ. તો x is equal to root 2 રાખો, x is equal to સોરી આ બાજુ y હતું, y હતું તો આ થઈ ગયું y, આ y હતું, y આવે ને તો આ y છે, રાઈટ. તો જો હવે x ની વેલ્યુ √2, આ થઈ ગયું sec of pi by 4 એટલે e √2, આ c, તો આ થઈ ગયું √2 into √2, √2 into √2 એટલે c ની વેલ્યુ મળી ગઈ, c is equal to 2, તો ત્યાં મૂકી દઉં તો x into sec y is equal to 2, આ ફાઇનલ આન્સર થઈ ગયો, રાઈટ. તો આવી રીતે કન્ડિશન આપે કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરી શકો એવી. સેમ માનો કે અહીંયા સાઇન ઓલી સાઈડ જાય તો dy by dx એટલે કેટલું, તો કે સાઇન ઇનવર્સ ઓફ a, તો એ તો કોન્સ્ટન્ટ થયો ને, dx આમ સાઇન ઇનવર્સ તો કોન્સ્ટન્ટ બહાર પડ્યો રહે, સિમ્પલ ઇન્ટિગ્રેશન. અહીંયા બીજો x વાળો એક બાજુ, આ ભાઈબંધ નીચે, તો આ x ex e raised to x upon x plus 1 all square dx, એ તો સિમ્પલ ઇન્ટિગ્રેશન જ છે, ઓલું e raised to x ડિફરન્સિએશન બાજુમાં સેટ કરતા એ ફંક્શન પ્લસ ડિફરન્સિએશન. આમાં જુઓ, જો જોઈને જ ખબર પડી જાય કે આવું તો આપણે આવવાનું જ નથી, ઇટ મીન્સ આને એઝ્યુમ કરી લ્યો. આવા કેસમાં ખાસ ધ્યાન રાખવું પડે, આમાંય જોઈને ખબર, આ કેસ આ બે રીતે થાય, અને આ ભાઈબંધમાં આમાં બી જોઈને ખબર પડી જાય કે આ એઝ્યુમ કરાય, અને હજી એક બીજી મેથડ આવશે એ રીતે થાય આસમ, અને પછીની મેથડ. પણ આમાં છે ને જ્યારે આ 2 અંદર આપ્યું હોય ને ત્યારે ક્લિક થવું જરૂરી છે કે ભાઈ x માઇનસ વાય સેટઅપ કરો અને x માઇનસ વાય એઝ્યુમ કરો. આ બે રીતે થાય, માનો કે જો x પ્લસ વાય એઝ્યુમ કરું તોય થાય, અને આવી રીતે બી થાય કે ભાઈ e raised to x અલગ, e raised to y અલગ, તો નીચે આપી દો e raised to y, ઉપર લઈ લો તો માઇનસ e raised to y, તોય થાય કે નહીં, ઇન્ટિગ્રેશન થઈ જાય. હું પહેલો ગણાવું, જો ખાસ પહેલો ગણીએ તો x પ્લસ વાય એટલે કે t રાખી દઈએ, રાઈટ. તો dy by dx ની વેલ્યુ બનાવવા નીકળીએ તો x ની રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન, તો x નું 1, y નું dy by dx, t નું dt by dx. હવે આખો ક્વેશ્ચન t અને x માં થઈ જવાનો છે, તો dy by dx કોણ, તો કે dt by dx -1. તો ક્વેશ્ચન શું બની જાય જુઓ, dy by dx એટલે કોણ, તો કે dt by dx -1, અને આ બાજુ થઈ ગયું sin t, આ થઈ ગયું પછી sin t, તો dt by dx એમ નામ, તો આ કેટલું sin t plus 1, તો આ નીચે લઈ લો તો 1 plus sin t into dt, આ થઈ ગયું 1 dx, ઇન્ટિગ્રેશન પતી જાય. ઓકે, ઇઝી ઇન્ટિગ્રેશન આવે ને, પણ આવી રીતે એઝ્યુમ કરવાની જરૂર પડે, રાઈટ. આગળ વધીએ. હોમોજીનિયસ ફંક્શન, સમપરિમાણ વિધેય, 3 મેથડ મેઇન, પછી તો ઓલો મિક્સિંગ વાળા ક્વેશ્ચન આવે ને, એપ્લાઇડ ટાઈપના, પ્રોબ્લેમ ટાઈપના, કુડ પ્રશ્નો બધું એક, રાઈટ. તો જો અત્યારે હોમોજીનિયસ ફંક્શન કહેતો, હોમોજીનિયસ ફંક્શન ઇટ મીન્સ આપણે આપણી લેંગ્વેજમાં કન્વર્ટ કરીએ તો કોઈ ફંક્શન આપ્યું હોય, રાઈટ. રૂલ એવો છે કે લેમડા, એમાં x ની બદલે લેમડા x રાખો, x ની બદલે y ની બદલે લેમડા y રાખો, તો લેમડાની n પાવર બહાર નીકળી જાય ને f of x, y થઈ જાય, લેમડાની n પાવર નીકળી જાય, f of x અને f of x, y થઈ જાય, તો આને હોમોજીનિયસ ફંક્શન કહેવાય, અને વિથ પાવર n ડિગ્રી વાળું હોમોજીનિયસ ફંક્શન કહેવાય એને, રાઈટ. પણ એને ઓલું અલગ ફોર્મમાં લખ્યું છે, આપણે એ લપમાં નથી પડવું, પણ આ કન્સેપ્ટ બી જરૂર પડે છે. આપણે બીજું આપણે આપણી રીતમાં લેંગ્વેજ કન્વર્ટ કરેલી છે. જો હોમોજીનિયસ ફંક્શન આપણે કેમ ઓળખતા કે પાવર સેમ હોય, જો 2 પાવર, આ 1 plus 1 એટલે 2 પાવર, આ 2 પાવર ને આ 2 પાવર, એટલે જોઈને ખબર પડી જ જાય કે હોમોજીનિયસ હોય. હોમોજીનિયસ હોય તો શું કરવાનું, y by x અથવા x by y જ એઝ્યુમ કરવાનું, y upon x યા તો x upon y બે જ માંથી એક જ એઝ્યુમ કરવાનું. તો આમાં જો
આ જે છે તો માનો કે ડીવાય બાય ડીએક્સ બનાવું, ડીવાય બાય ડીએક્સ બનાવું તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આને નીચે આપી દો તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય ચાલે. તો જો ડીવાય બાય ડીએક્સ એમ નામ, ડીવાય બાય ડીએક્સ એમ નામ તો એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરી નાખું. ડીવાય બાય ડીએક્સ હોય તો વાય બાય એક્સ જ એમ કરશું. ડીએક્સ બાય ડીવાય હોય તો એક્સ અપોન વાય બનાવશું. બે માંથી એક જ રસ્તો, બીજો એક નહીં. તો ડીવાય બાય ડીએક્સ બનાવ્યું છે, હવે તો વાય બાય એક્સ જ બનાવતો. કમ્પલસરી એક્સ સ્ક્વેર કોમન કાઢું તો અહીંયા શું વધે? 1 પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર વધે. અહીંયા કમ્પલસરી એક્સ સ્ક્વેર કોમન કાઢું તો અહીંયા એક, અને અહીંયા એક પરાણે કોમન કાઢો તો નીચે આવે કે નહીં? તો આ કટ થઈ ગયો. તો ડીવાય બાય ડીએક્સ કેટલું થઈ ગયું? તો કે 1 પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર, નીચે 1 પ્લસ વાય અપોન એક્સ. તો જો લેટ હવે વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ વી. તો એ વાય કેટલું? તો કે વી ઇન્ટુ એક્સ. તો ડીવાય બાય ડીએક્સ કેટલું? તો કે પહેલું એમ નામ બીજાનું એક્સનું 1 પ્લસ બીજું એમ નામ પહેલાનું ડીવી બાય ડીએક્સ. રાઈટ. તો હવે ડેટા રાખી દો. તો અહીંયા બધાનો ડેટા રાખી દો. તો ડીવાય બાય ડીએક્સ એટલે કોણ? તો કે વી એઝ ઇટ ઇઝ. અહીંયા છે એક્સ અને ડીવી બાય ડીએક્સ. અહીંયા કેટલું? તો કે અહીંયા શું? તો કે 1 પ્લસ વી સ્ક્વેર છે. જુઓ જરાક, અહીંયા થઈ ગયું 1 પ્લસ વી. ઓકે. તો જો આ બે ભાઈ બંને એમ નામ રાખો. હવે પાછું વેરિયેબલ સેપરેબલ તો પાછો રસ્તામાં આવે જ છે બિચારો. બીજી મેથડમાં વેરિયેબલ સેપરેબલ તો રસ્તામાં આવે, પણ ખાલી સ્ટાર્ટઅપ અલગ. આ વી આ સાઈડ વી સુધીનો ફોર્મ બની જાય એટલે પાછું એને ફોર્મ હોય 1 પ્લસ વી એમ નામ પ્લસ વી આ સાઈડ આવે તો માઇનસ વી. તો એક્સ એમ નામ તો આ થઈ ગયું ડીવી બાય ડીએક્સ. તો 1 પ્લસ વી સ્ક્વેર તો આ સાઈડ આવે તો માઇનસ ઓફ વી સ્ક્વેર ઓલ ડિવાઈડ બાય 1 પ્લસ વી. તો આ તો જામો પડી ગયો. એક્સ એમ નામ ડીવી બાય ડીએક્સ. તો 1 માઇનસ વી અપોન 1 પ્લસ વી. તો 1 પ્લસ વી ઉપર, વી આ બાજુ, 1 માઇનસ વી આ બાજુ, આ ડીવી રહી ગયું. તો એક્સ નીચે અને ડીએક્સ આ બાજુ. રાઈટ. તો ઇન્ટિગ્રેશન કરીએ કઈ? નીચેનું ઉપર બનાવો, ઉપર નીચે સેમ પાવર, નીચેનું ઉપર બનાવો, નંબરનું સેટઅપ કરો. રાઈટ. પહેલા વેરિયેબલનું સેટઅપ, એટલે એ તો સિમ્પલ ઇન્ટિગ્રેશન જ છે. આ લોગ મોડ થઈ જવો જોઈએ જાતે. વી ની વેલ્યુ છેલ્લે પછી વાય બાય એક્સ મૂકી દેવાની. વ્યવસ્થિત એલસીએમ લઈને ફાઇનલ આન્સર આપવાનો. આગળ વધીએ. માનો કે આ ક્વેશ્ચન જો જેમાં જોઈને ખબર પડી જાય ને કે આ વાય બાય એક્સ એઝ્યુમ કરવાનું, ઈની પાવરમાં હોય, કોઈ એંગલમાં હોય કે લોગમાં હોય તો વધારે સારું. જોઈને ખબર પડી જાય કે આને આ જ એઝ્યુમ કરવાનો. હવે સાહેબ તમે ચેક કરો તો થઈ જાય. જો 1 પાવર 1 પાવર 1 પાવર હોમોજીનિયસ તો નીકળે જ. જો આ 1 પાવર 1 પાવર 1 પાવર મેન્ટેન નીકળ્યું. જો જેમાં વાય બાય એક્સ રેડી છે એ વધારે સારું. જેમાં વાય બાય એક્સ રેડી છે એ વધારે સારું. જો આને ડિવાઈડમાં એક એક્સ નીચે આપી દો તો વાય બાય એક્સ, એક એક્સ અહીંયા આપી દો તો અહીંયા એ 1 થઈ જાય, અહીંયા વાય બાય એક્સ બની જાય. તો જેમાં વાય બાય એક્સ તૈયાર છે એ વધારે સારું. આપણે ક્વેશ્ચન ઓળખવાની માથાકૂટ નહીં. તો માનો કે જો આ સમ કરીએ આઉટ 10th, તો એમાં વધારે સારું છે. પણ જો પહેલા ડીવાય બાય ડીએક્સ તો વ્યવસ્થિત અરેન્જ કરી રાખીએ. એક્સ એમ નામ. તો જો આ ડીવાય વાળું સ્ટેપ છે ને એને ભેગું કરી રખાય. ભાઈ તો ડીવાય વાળું સ્ટેપને ભેગા કરું તો જો આ 2x, આ પોર્શન પ્લસ છે, ઓલી સાઈડ આવે તો માઇનસ એક્સ ઇન્ટુ લોગ ઓફ વાય બાય એક્સ. આ 2x આખું પ્લસ છે, આખું આ સાઈડ આવે તો માઇનસ, અને ડીવાય કોમન, આ ડીવાય કોમન. રાઈટ. તો આ વાય નીચે, વાય એઝ ઇટ ઇઝ અહીંયા થઈ ગયું 2x માઇનસ એક્સ લોગ વાય બાય એક્સ. આ થઈ ગયું ડીવાય બાય ડીએક્સ. વાય એક્સ કોમન કાઢીને નીચે આપી દો એટલે વાય બાય એક્સ બનતું થાય. આપણે આમ બનાવવાનું જ છે. તો એ થઈ ગયું 2 માઇનસ લોગ ઓફ વાય બાય એક્સ ડીવાય બાય ડીએક્સ ભલે પડ્યું. તો આપણે શું કરશું? વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ને, તો વાય એમ નામ તો વી ઇન્ટુ એક્સ, ડીવાય બાય ડીએક્સ એઝ ઇટ ઇઝ તો વી એમ નામ એક્સનું અને એક્સ એમ નામ વીનું ડીવી બાય ડીએક્સ ફાઇનલ. તો જો હવે શું થાય તો કે આ થઈ ગયું વી, આ થઈ ગયું વી, આ થઈ ગયું 2 માઇનસ લોગ વી. રાઈટ. આ સાઈડ કોણ? તો કે ડીવાય બાય ડીએક્સ એટલે કોણ? તો કે વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ફાઇનલ. તો આને નીચે આપી દો તો વી અપોન 2 માઇનસ લોગ વી. તો આ થઈ ગયું વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. તો જો આ સાઈડ લઈ લો તો વી અપોન 2 માઇનસ લોગ વી પ્લસ વી આ સાઈડ આવે તો માઇનસ ઓફ વી એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ.
एलसीएम લઈ શકો તો આ v માઇનસ ઓફ 2v માઇનસ માઇનસ પ્લસ ઓફ v ઇન્ટુ log v अपॉन 2 माइनस log v एज इट इज आ કેટલું x ઇન્ટુ ડીવાય બાય dx એઝ ઇટ ઇઝ તો અહીંયા કેટલું વધ્યું જો માઇનસ ઓફ v પ્લસ v ઇન્ટુ log v રાખી મૂકો નીચે 2 માઇનસ log v અહીંયા x ઇન્ટુ dv બાય dx છે dv બાય dx છે y બનતું ગયું તો v કમ્પલસરી કોમન કાઢો v કમ્પલસરી કોમન કાઢો v વાળા પાર્ટની સાઈડ લાવો x વાળા પાર્ટને આમ લઈ લો પછી log v ઇઝ ઇક્વલ ટુ t એઝ્યુમ કરી લેજો log v ઇઝ ઇક્વલ ટુ t એઝ્યુમ કરી લેજો રાઈટ જેથી 1/v dv સમમાં યુઝ થઈ જતું હશે બાકી સિમ્પલ ઇન્ટિગ્રેશન વધશે બરાબર થઈ જશે તમારાથી ગેરંટી થઈ જશે આગળ વધીએ એની વસ્તુ જો 2 પાવર 2 પાવર 2 પાવર પણ માનો કે જો હાથે કરીને આમાં તમને x અપોન y બનાવી દઉં તો જો આ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આ dx એમના આને ઓલી સાઈડ લઈ લો તો માઇનસ ઓફ x ઇન્ટુ વાય ડીવાય કહેવાય તો આ dx અપોન dy બનાવું થોડોક ટફ બનાવીશ કારણ વગરનો પણ તમને દેખાડી દઉં કે ભાઈ જો dx અપોન y બને તો આમ બનાવજો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અત્યારે કોઈ ટેન્શન જ નહોતું તો dx અપોન dy એઝ ઇટ ઇઝ તો અહીંયા x ઇન્ટુ વાય એમ નામ તો અહીંથી વાય સ્ક્વેર પરાણે કોમન કાઢો તો એક્સ સ્ક્વેર અપોન વાય સ્ક્વેર ને ઓલું તો 1 થઈ જાય તો અહીંયા ડિવાઈડમાં આપી દો તો શું થાય dx અપોન dy y ની 1 પાવર કટ તો એ x અપોન y વધ્યું કહેવાય તો આ થઈ ગયું x સ્ક્વેર અપોન વાય સ્ક્વેર એટલે 1 તો x અપોન y ઇઝ ઇક્વલ ટુ v એઝ્યુમ કરી લો તો x અપોન y ઇઝ ઇક્વલ ટુ v એઝ્યુમ કરીએ તો x ઇઝ ઇક્વલ ટુ vy x ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ y તો y ની રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન કરું તો dx અપોન dy તો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ સેકન્ડ y નું y ની રિસ્પેક્ટમાં 1 પ્લસ y એઝ ઇટ ઇઝ v નું dv બાય dy આખો સમ v અને y માં જશે v અને y માં રાઈટ તો dx બાય dy મતલબ કોણ v પ્લસ y ઇન્ટુ dv બાય dy ફાઇનલ પછી ઓલો પોર્શન કોણ તો કે માઇનસ ઓફ v નીચે v સ્ક્વેર પ્લસ 1 ઓકે તો આખા પ્લસ v ને આ સાઈડ લઈ લેવાય માઇનસ ઓફ v y dv બાય dy આ v છે સોરી માઇનસ ઓફ v નીચે છે v સ્ક્વેર પ્લસ 1 તો આ થઈ ગયું માઇનસ ઓફ v એલસીએમ લેશો v વાળું એક બાજુ y વાળું એક બાજુ થઈ જશે ઇઝીલી ફાઇનલ આગળ વધીએ આમાં તો કન્ફર્મ છે યાર y બાય x એઝ્યુમ કરી લ્યો થઈ જ જવો જોઈએ પણ dx અપન dy બને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું dx અપન dy બનતું હોય dx અપન dy બને ત્યારે x અપન y એઝ્યુમ કરવાનું અને dx બાય dy ની વેલ્યુ બનાવવા માટે y ની રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન કરજો મેઇન વાત છે તો જો હવે સોલ્યુશન ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓકે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનમાં શું હોય તો કે dy બાય dx હોય ફંક્શન ઇન ફોર્મ ઓફ x પણ અહીંયા y ની એક જ પાવર હોય અને ઇક્વલ ટુ પછી ઓનલી x વાળા ફંક્શન હોય તો જો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન બની જાય તો સૌથી પહેલા આવે ઇન્ટિગ્રેશન ફેક્ટર ઓકે તો એનું ફોર્મ્યુલા છે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન pdx અને જનરલ સોલ્યુશન એનું ફોર્મ્યુલા છે હું કઈ રીતે યાદ રાખું yif ઇન્ટિગ્રેશન qif dx હું આવી રીતે યાદ રાખું આખું ફોર્મ્યુલા ઓકે yif ઇન્ટિગ્રેશન qif dx તો જો if એટલે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન pdx એવું મૂકી દે આપણે આમ જ યાદ રાખવાનું પણ આપણું ફોર્મ બનવું જોઈએ જો 3 મેથડ છે પહેલી x અને y સેપરેટ થઈ જાય વેરિયેબલ સેપરેબલ બીજી પાવર સેમ હોમોજીનિયસ વાળી અને ત્રીજી આની સિવાય તો એ કઈ હશે જ નહીં તો ફાઇનલ વાત છે તો માનો કે જો આ સમ કરીએ જો અહીંયા આઈ કરીએ માનો કે આને સેટ કરી દો જો dy બાય dx એકલું મતલબ એકલું જ જોઈએ તો ઓકે એકલું જ છે dy બાય dx એકલું જ છે પ્લસ હાથે કરીને આવું દેખાડું માઇનસ ઓફ 2x અપોન 1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ y
ઇઝ ઇક્વલ ટુ કેટલું તો કે એક્સ સ્ક્વેર પ્લસ 1. તો જો આ હું તો કે ડીવાય બાય ડીએક્સ, આ થઈ ગયું પી ઓફ એક્સ ઇન્ટુ વાય, આ થઈ ગયું ક્યુ ઓફ એક્સ ફાઇનલ. તો જો પી કેટલું છે, પી થઈ ગયું માઇનસ ઓફ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, અને ક્યુ ઓફ એક્સ કેટલું તો કે ક્યુ ઓફ એક્સ કેટલું વધ્યું તો કે એક્સ સ્ક્વેર પ્લસ 1, રાઈટ. તો આઈએફ માટે તો ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીડીએક્સ ફાઇનલ છે. તો આઈએફ ગોતી રાખો. આઈએફ એટલે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીડીએક્સ, પી ઓફ એક્સ ડીએક્સ. તો રાઈટ, તો ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી એટલે માઇનસ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો જો તો નીચેના નેગેટિવ સાઇન બહાર પડી રહે, નીચેના ડિફરન્સિએશન ઉપર રેડી છે, તો લોગ મોડ ડિનોમિનેટર થઈ જાય, રાઈટ. તો ઈ થઈ જાય ઈ રેસ ટુ લોગ, આ થઈ ગયું 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 પાવર, જે પાવર છે એ ઉપર માઇનસ, તો એને નીચે લખું તો લોગ ઓફ 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર આવું બોલી શકો. પણ ઈની પાવરમાં લોગ બેઝ ઈ, તો સીધો આન્સર આવે ને 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર રાખી મૂકો, રાઈટ. આપણું જનરલ સોલ્યુશનનું ફોર્મ્યુલા શું છે? જનરલ સોલ્યુશન મતલબ વિધાઉટ સી અનનોન હોય, અને જો કોઈ કન્ડિશન આપે આપણને કે ભાઈ આ રાખીને ગોતો, તો આપણે ગોતી શકીએ. તો અત્યારે શું થશે? YIF ઇન્ટિગ્રેશન QIF DX, QIF DX. તો જો y ઇન્ટુ IF કેટલું? IF છે 1 અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર, ઇન્ટિગ્રેશન Q કોણ? Q કોણ તો કે એક્સ સ્ક્વેર પ્લસ 1, IF કોણ તો કે 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1, ઓકે. DX તો આ કટ, તો કેટલું થઈ ગયું? 1 નું થઈ જશે x. સિમ્પલ સમ પ્લસ સી મૂકી દીજો, કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાની કન્ડિશન આપે તો કરી નાખશું, રાઈટ. આગળ વધીએ. પછી તો થઈ જાય ને, માનો કે જો આને આપણે આપણા સેટલમાં લાવવું હોય તો ડીવાય બાય ડીએક્સ એકલું એટલે એકલું જ જોઈએ, તો એક્સ ઇન્ટુ લોગ એક્સ થી ડિવાઈડ કરો, તો આ થઈ જાય વાય, અને નીચે છે એક્સ ઇન્ટુ લોગ એક્સ ફાઇનલ, ઓકે. અહીંયા 2 અપોન એક્સ અને લોગ એક્સ ભલે પડ્યા, તો નીચે કેટલું તો કે એક્સ ઇન્ટુ લોગ એક્સ થી ડિવાઈડ, તો લોગ એક્સ કટ, તો આ થઈ ગયું પી, ઓલી બાજુ થઈ ગયું આ કટ, તો 2 અપોન એક્સ સ્ક્વેર એટલે ક્યુ, ગુસ્તાવો સમ થઈ જાય. હવે જ્યારે રિવર્સ આવે છે ત્યારે એક્સ અને વાય ની ઇન્ટરચેન્જ, જો માનો કે આ મેથડ લિનિયર ડિફરન્શિયલ ખરા, પણ ઇન્ટરચેન્જ થયું હોય તો એક્સ ની બદલે વાય વાપરવું પડે. જો તમે જૂની ટ્રાય કરી શકો છો, જો માનો કે એક્સ અને વાય સેપરેટ નહીં થતા હોય, અને આમ લ્યો એક્સ અને વાય સેપરેટ ન થાય, એટલે પહેલી મેથડ નથી. 1 પાવર 2 પાવર સરખી નથી એટલે બીજી મેથડ નથી, છે તો આ જ મેથડ. કન્ફર્મ થઈ ગયું ને કે આ જ મેથડનો ક્વેશ્ચન છે. તો હવે શું કરશું? તો એમાંય તે આપણે શું હતું? ડીવાય બાય ડીએક્સ એકલું, વાયની બાજુમાં હોય પી ઇક્વલ ટુ પછી ઓનલી ક્યુ, રાઈટ. આપણે એવું હતું. તો અત્યારે એવું બી નથી, જો વાયની 2 પાવર છે તો એવું પણ સેટ નથી થાય એમ. આ ડીએક્સ એમ ને ઓલી સાઈડ લઈ લો તો એક્સ પ્લસ 2y સ્ક્વેર, આ થઈ ગયું ડીવાય. ડીવાય બાય ડીએક્સ પણ વાયની 1 પાવર એ પણ નથી સેટ થાય એમ. તો શું કરીએ? એક્સ ના ફોર્મમાં લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન સેટ કરો, તો જો વાય એમના, કેમ કે જો એક્સ ની 1 પાવર છે તો એ સેટ થશે, તો ડીએક્સ વાય એમનામ ડીએક્સ અપોન ડીવાય, આ એક્સ પ્લસ 2y સ્ક્વેર, તો વાય નીચે આપી દો તો ડીએક્સ અપોન ડીવાય, અને એક્સ અપોન વાય પ્લસ 2y, તો આને આ સાઈડ લઈ લો તો ડીએક્સ અપોન ડીવાય, અહીંયા માઇનસ 1 અપોન વાય અલગથી ને એક્સ, અને આ બાજુ થઈ ગયું ખાલી 2y. ઓલું કેમ ડીવાય બાય ડીએક્સ એકલું, તો આ ડીએક્સ બાય ડીવાય એકલું. વાય ની બાજુ હોય પી, તો ઊંધું આ એક્સ ની બાજુ હોય પી, પણ વાય ના ફોર્મમાં એક્સ અને વાય ઇન્ટરચેન્જ, ઓલી બાજુ ઓનલી એક્સ, તો આમાં ઓનલી વાય. ટોટલી મેથડ સેમ, પણ એક્સ હોય ને વાય, વાય હોય ને એક્સ, રાઈટ. તો આઈએફ મીન્સ વોટ? આપણે તો યાદ તો ઓલું જ રાખવાનું, લગાડી દેવાનું આનું ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીડીએક્સ, પણ આ હું પી ઓફ વાય ડીવાય, રાઈટ. તો ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી કોણ? -1/2 વાય ડીવાય, તો નેગેટિવ સાઇન બહાર પડી રહે, 1 અપોન વાય નું શું થાય? લોગ મોડ વાય, તો નેગેટિવ સાઇન ઉપર આવી જાય, લોગ વાય ની -1 પાવર, તો ઈ ની પાવરમાં લોગ અને બેઝ ઈ, તો વાય ની -1 એટલે 1 અપોન વાય જ આવે કે નહીં? તો ઇન્ટિગ્રેશન લગાવી દો, જનરલ સોલ્યુશન લગાડું તો YIF મૂકતો જ જાઓ 1 અપોન વાય, ઇન્ટિગ્રેશન QIF, Q મતલબ કોણ? 2 ઇન્ટુ વાય, IF એટલે કોણ? 1 અપોન વાય, વાય વાય કટ, તો કોણ વધ્યું? 2 ડીવાય, 1 નું થાય વાય સંપતે, રાઈટ. કમ્પ્લીટ થવું જોઈએ. આગળ વધીએ.
હવે એક્સ એક્સિસ ઇટ મીન્સ ઓલું સબ ટેન્જન્ટ ને સબ નોર્મલ. બાકી જૂનું તો યાદ જ હોય કે ટેન્જન્ટનો સ્લોપ જોતો હોય, ટેન્જન્ટનો સ્લોપ જોતો હોય તો એ થઈ જાય ડીવાય બાય ડીએક્સ, એટલે સ્લોપ ઓફ ટેન્જન્ટ આપણે એમ કહેતા હોય m1. તો સ્લોપ ઓફ નોર્મલ જોતો હોય એટલે m1 m2 -1 થી આપણે ગોતતા હોય ને, એ જરૂર પડીએ કે ગમે ત્યારે સ્પર્શક અને અભિલંબ. એની રીતે જૂનું ચેપ્ટર 6 નું થિયરી ગમે આમાં લાગીએ કે ખાલી આ બે વસ્તુ તમને અલગથી યાદ હોવી જોઈએ, લેન્થ ઓફ સબ ટેન્જન્ટ અને લેન્થ ઓફ સબ નોર્મલ. આ એક અલગથી યાદ હોવું જોઈએ, રાઈટ. સબ નોર્મલ અવાભિલંબની લંબાઈ, સબ ટેન્જન્ટ અવસ્પર્શકની લંબાઈ. હું શું યાદ રાખું? આ એક યાદ રાખું, શું y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. સબ નોર્મલ અવાભિલંબની લંબાઈ y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ, હું આટલું યાદ રાખું, રાઈટ. અને આમાં y અપોન ડીવાય બાય ડીએક્સ. પછી જે પોઈન્ટ પાસે પૂછે, ગુજસેટમાં ઘણી વાર પૂછે છે, કદાચ જેઈ મેં પૂછીએ કે કોઈ પોઈન્ટ પાસે લેન્થ ઓફ સબ ટેન્જન્ટ પૂછી નાખે તો ફોર્મ્યુલા આવડતું હોય થઈ જાય. લેન્થ ઓફ સબ નોર્મલ અવાભિલંબની લંબાઈ y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. એક વસ્તુ યાદ રખાય એટલે બે મિક્સ નો થાય, રાઈટ. નોર્મલ વાળું y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. હા, લો ઓફ કુલિંગ, ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. આ એક યાદ હોવું જોઈએ કે ક્યારેક સ્પેશિયલ કદાચ એ કુલન્ટ ઉપરનો જ ક્વેશ્ચન પર્ટિક્યુલર પૂછાઈ ગયો તો આ ખબર હશે. આમ કદાચ તમને મે બી ખબર હોય, કેમેસ્ટ્રી ફિઝિક્સમાં આવી ગયું કે ડીટી બાય ડીટી. તો સ્મોલ ટી ઇટ મીન્સ ટાઈમ છે, કેપિટલ ટી મતલબ ટેમ્પરેચર ઓફ બોડી એટ ટી ટાઈમ, સ્મોલ ટી મતલબ એટ રેટ ઓફ ટાઈમ, સ્મોલ ટી રેટ ઓફ ચેન્જ એઝ પર ટાઈમ. એન્ડ ઉપરનો ટી છે એ ટેમ્પરેચરને નોટ કરે છે, અને એસ મીન્સ સરાઉન્ડિંગનું ટેમ્પરેચર, વાતાવરણનું ટેમ્પરેચર. ઓકે, મે બી એઝ પર ક્વેશ્ચન મોસ્ટલી કોન્સ્ટન્ટ હોય એટ ફિક્સ ટાઈમ. કોઈ ફિક્સ ટાઈમ માટે આપણે ઓબ્ઝર્વ કરતા હોય ત્યારે એને કોન્સ્ટન્ટ લેતા હોય, પણ આ ખબર હોવી જોઈએ. જો આ સમ છે, માનો કે એની માટે ધ ટેમ્પરેચર ઓફ અ બોડી ઇન અ રૂમ 80 ફેરનહીટ. બધા યુનિટ સેમ હોવા જરૂરી છે. પહેલા તો ઇઝ 80 ફેરનહીટ. 5 મિનિટ આફ્ટર 5 મિનિટ, 5 મિનિટ પછી બોડી બીકમ 60 ફેરનહીટ. 5 મિનિટ પછી 60 ફેરનહીટ થાય છે. આફ્ટર અનધર 5 મિનિટ, બાકી પછીની 5 મિનિટ એટલે મીન્સ આફ્ટર 10 મિનિટ્સ 60 ફેરનહીટ. વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ સરાઉન્ડિંગ? ટેમ્પરેચર ઓફ સરાઉન્ડિંગ એસ માગ્યું. આપણું ફોર્મ્યુલા તો ફિક્સ છે ને, ડીટી બાય ડીટી ટેમ્પરેચરનો રેટ, ટેમ્પરેચર ઓફ બોડી અને માઇનસ સરાઉન્ડિંગનું બોડી. તો પ્રપોર્શનલ રિમૂવ કરશું એટલે કોન્સ્ટન્ટ રાખશું આપણે, પ્રપોર્શનલ કોન્સ્ટન્ટ, રાઈટ. તો જો મેં રેડી જ રાખ્યો છે, તમને ખાલી દેખાડી દઉં છું. તો પ્રપોર્શનલ કોન્સ્ટન્ટ બટ ટેમ્પરેચર ડાઉન છે થાય છે એટલે તો ડીટી બાય ડીએસ તો નીચે, કેમ કે સ્મોલ ટી છે એ આપણો ડિફરન્સ, આપણો વેરિયેબલ છે, રાઈટ. તો એ આ સાઈડ લઈ લીધું, આ જ આવે. તો જો ઇન્ટિગ્રેશન કર્યું 1 અપોનનું લોગ મોડ, અહીંયા કાંઈ નથી તો 1નું ટી, રાઈટ. ટી થઈ ગયું. આપણને એવું કીધું છે એટ સ્ટાર્ટિંગ ઇટ મીન્સ 0 ટાઈમ પર ટેમ્પરેચર કેટલું છે 80, તો ટી મૂક્યું 80, કોન્સ્ટન્ટ રાખ્યું એઝ ઇટ ઇઝ. તો મેં કોન્સ્ટન્ટની વેલ્યુ ગોતી લીધી એના ફોર્મમાં, રાઈટ. હવે મારી પાસે ઇક્વેશન છે કે આફ્ટર 5 મિનિટ આટલું હતું, તો મેં ટી ઇઝ ઇક્વલ ટુ 5 રાખ્યું, ટી ઇઝ ઇક્વલ ટુ 5 રાખ્યું, ટી હતું એ 60 હતું એ મૂકી દીધું. સેમ આફ્ટર 10 મિનિટ, આફ્ટર 10 મિનિટ ટીની વેલ્યુ મૂકીને 10, એ તો 50 એ રાખ્યું. બેને ગમે એમ કરીને એલિમિનેશન કરો. બેનું એલિમિનેશન કરીએ તો જો આ પહેલું સ્ટેપ એનું છે, કોમન છે, આ એનું રાખ્યું સાથે કરીને સમજાઈ જાય એટલે, રાઈટ. તો 1 and 2 ને સોલ્વ કરો, 1 and 2 ને સોલ્વ કરો, યા તો બેમાંથી સીધું કે કમ્પેર કરો એવું સમજો. આ ભાઈ બનામ અને ડિવાઈડ બાય -5, જો રેડી આવ્યું. અને એ નેગેટિવ સાઇન લોગમાં જવા દીધી. અહીંયા સેમ આ ભાઈ બનામ અને ડિવાઈડ બાય 10 એટલે બેના કે કમ્પેર કરી દીધા, નેગેટિવ સાઇન મેન્ટેન કરી લીધી. યા તો માઇનસ કે સીધા સબ્જેક્ટ બનાવ્યા છે એવું માનો. તો અહીંયા જે 2 વધ્યું, અહીંયા જે 2 વધ્યું, અહીંયા 2 આવે ને, અહીંયા 2 આવે,
રાઈટ. તો એ ટ્રુ ક્રોસ મલ્ટીપ્લાય પછી એની પાવરમાં જવા દીધું. ઓકે, 1 પાવર 80 માઇનસ એસ કટ કરી નાખ્યું, ફેક્ટર્સ કર્યા, સરાઉન્ડિંગનું ટેમ્પરેચર આવ્યું 40. પણ ઓલું સ્ટાર્ટિંગનો જે રૂલ હતો એ ખબર હોવી જોઈએ, રાઈટ. આગળ વધીએ. લેન્થ ઓફ સબ નોર્મલ હાઉસ સ્પર્શકની લંબાઈ મેં શું કીધું હતું, y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ યાદ રાખશું. ઇઝ અ કોન્સ્ટન્ટ, માનો કે k, રાઈટ. પાસ થ્રુ ધ ઓરિજિનમાંથી પાસ થાય છે. હવે પછી અહીંથી કોનિક્સમાં મિક્સ થવાની ચાન્સીસ ફૂલ. મેં કીધું હતું 9th ચેપ્ટરમાં ગમે કોનિક્સનો ગમે ઇક્વેશન રિપીટ થાય. તો જો અહીંયા y એઝ ઇટ ઇઝ ડીવાય કે એમ નામ તો ડીએક્સ આમ, તો ઇન્ટિગ્રેશન કરું તો y ડીવાય કે એમ નામ તો 1 dx, તો અહીંયા થઈ જાય વાય સ્ક્વેર બાય 2 કે એમ નામ તો 1 નું x પ્લસ સી. ઓકે, રાખી મૂકો. હજી એણે શું કીધું, ઓરિજિનમાંથી પાસ થાય, 0 અને 0 મૂકો, 0 કે ઇન્ટુ 0 પ્લસ સી, તો સી ઇઝ ઇક્વલ ટુ 0 કન્ફર્મ. તો આ કેટલું, તો કે વાય સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ કે એક્સ. તો આ કેટલું, તો કે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2kx. વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2kx. આ શું પેરાબોલા નોટ કરે ને. હજી આ તો ઠીક છે ને, લેન્થ અનનોનના ફોર્મમાં આપી હતી. માનો કે નંબરના ફોર્મમાં આપી હોત તો ઇલિપ્સમાં ઇટ મીન્સ સોરી કે પેરાબોલા પરફેક્ટ બને. પછી મે બી પેરાબોલાનું કોઈ બી હેડ માગી લે, ફોકસ માગી લે, લેન્થ ઓફ લેટસ રેક્ટમ માગી લે, પેરાબોલા રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન માગી શકે. બરોબર, તો એ આવડવું જોઈએ. આગળ વધીએ. જૂનું ધ કર્વ પાસ થ્રુ ધીસ, આમાંથી પાસ થાય છે એ આપણે કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાની કન્ડિશન. સ્લોપ ઓફ ટેન્જન્ટ એટલે સીધું ડીવાય બાય ડીએક્સ. સ્લોપ ઓફ નોર્મલ કે તો નેગેટિવ સાઇન સાથે રેસિપ્રોકલ વ્યસ્ત, રાઈટ. તો આ કેટલો છે, 2y બાય એક્સ કન્ફર્મ. એન્ડ ધ ઇક્વેશન ઓફ ધ કર્વ. ઓકે, અહીંયા y ને આ બાજુ, ડીવાય એમ નામ, આ 2m નામ, 1 અપોન એક્સ ને ડીએક્સ આમ. ફાઇનલ ઇન્ટિગ્રેશન 1 અપોન વાય નું લોગ મોડ વાય, 2m નામ 1 અપોન એક્સ નું લોગ મોડ એક્સ. તો આ કેટલું, તો કે લોગ મોડ કોન્સ્ટન્ટ. તો અહીંયા લોગ ઓફ વાય એમ નામ, તો આ કેટલું લોગ ઓફ એક્સ સ્ક્વેર, આ કેટલું લોગ ઓફ સી. તો લોગ ઓફ વાય એમ નામ, તો આ લોગ કેટલું એક્સ સ્ક્વેર ઇન્ટુ સી. તો લોગ રિમૂવ, તો કેટલું y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર સી. આવ્યું કે નહીં. એને કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાની કન્ડિશન આપી જ છે, x ની વેલ્યુ 3, y ની વેલ્યુ -4. તો આ રાખો -4, x ની વેલ્યુ 3 નો સ્ક્વેર કોન્સ્ટન્ટ, તો -4/9 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, રાઈટ. તો મૂકી દઈએ તો y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ને c મીન્સ વોટ -4/9. તો આ કેટલું થાય, 9y ઇઝ ઇક્વલ ટુ 9y upon 4 that's minus x square. મતલબ x square is equal to minus of 9/4 into y. તો આ પેરાબોલા થયો ને. પેરાબોલા જ આન્સર આવે એવું કઈ નથી, કોઈ બી ફંક્શન આન્સર આવી શકે, રાઈટ. કોઈ બી કોનિક વચ્ચે આવે છે તો રિલેટેડ ક્વેશ્ચન જે કઈ બી પોસિબલ છે કોનિકનું એ બધું લાગી શકે. આ ક્વેશ્ચન જો બહુ સરસ ક્વેશ્ચન છે, જો જાતે બનાવવાનું. મેં તમને રેગ્યુલર લેક્ચરમાં શીખવાડેલું છે કે ભાઈ ટેન્જન્ટનું ઇક્વેશન જરૂર પડે તો એનો એક્સ ઇન્ટરસેપ્ટ, વાય ઇન્ટરસેપ્ટ, સેમ વસ્તુ નોર્મલ અભિલંબનું એક્સ અંતખંડ, વાય અંતખંડ, એક્સ ઇન્ટરસેપ્ટ, વાય ઇન્ટરસેપ્ટ જરૂર પડે તો એ આવડી જવું જોઈએ. તો જો આમાં એક માનો કે બનાવી દઉં. માનો કે પોઈન્ટ રાખું છું x1 y1, રાઈટ. તો સ્લોપ ઓફ ટેન્જન્ટ કેટલું, ડીવાય બાય ડીએક્સ. તો આપણે કામ કોની હારે કરવાનું, ઓકે ટેન્જન્ટ હારે કરવાનું છે. નોર્મલ હારે કરવાનો તો માઇનસ ઓફ ડીએક્સ બાય ડીવાય વાપરે જ ને, સ્લોપ એટલે ઢાળ એટલે, રાઈટ. તો બાકીનું પછી વાત કરું, પણ મારે કામ કોની હારે, 4 times the y coordinate then the equation of. તો જો એક્સ ઇન્ટરસેપ્ટ તો પહેલા જરૂર પડશે ને, એ તો ગોતી રાખું. તો જુઓ ઇક્વેશન શું, y માઇનસ y1 સ્લોપ x માઇનસ x1, રાઈટ. તો જો આ સાઈડ y માઇનસ y1 એમ નામ, તો x ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આ સાઈડ આવે તો માઇનસ ઓફ x1, આ થઈ ગયું ડીવાય બાય ડીએક્સ. તો 0 લઈ લો તો આ x અને આ ડીવાય બાય ડીએક્સ, આ થઈ ગયું માઇનસ ઓફ y. આ સાઈડ લઈ લો તો પ્લસ y1 માઇનસ x1 ડીવાય બાય ડીએક્સ. ફાઇનલ કોન્સ્ટન્ટ પાર્ટ છે ને, ડીવાય બાય ડીએક્સમાં રિયલમાં જે પોઈન્ટ હોય એ રાખવાનો હોય અને નંબર આવે એ ચાલતો હોય, પણ અત્યારે આમ થયું. હવે એનો એક્સ ઇન્ટરસેપ્ટ જોતો હોય તો
એક્સ ઇન્ટરસેપ્ટ એટલે આપણે y0 લઈને x ગોતી લેતા હોય કે નહીં, તો y ની વેલ્યુ 0 રાખો તો 0 x ઇન્ટુ ડીવાય બાય dx, y0 રાખો ને x ને જે ઇન્ટરસેક્ટ કરી x ઇન્ટરસેપ્ટ ને એને x અંતખંડ કહેવાય. તો આ થઈ ગયું y1 માઇનસ x1 ઇન્ટુ ડીવાય બાય dx. તો બધાને આમ લઈ લો તો આ સાઈડ આવે તો પ્લસ ઓફ x1 ઇન્ટુ ડીવાય બાય dx, y1 આ સાઈડ આવે તો માઇનસ y1 આ x ઇન્ટુ ડીવાય બાય dx, રાઈટ. ડીવાય બાય dx નીચે આપી દો, x ને સબ્જેક્ટ બનાવવાનો ને, ડીવાય બાય dx નીચે આપું તો વધ્યું x1, આ વધ્યું y1, નીચે આપું dy બાય dx ને ઉપર લખું તો dx અપોન dy લખી શકું ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું x. તો આ x ઇન્ટરસેપ્ટ નો થઈ ગયો, x અંતખંડ થઈ ગયો, રાઈટ. તો એ હકીકતમાં પોઈન્ટ થયો કે ભાઈ x1 માઇનસ y1 dy બાય dx બાય dy કોમા 0 એ તમારું થયું x ઇન્ટરસેપ્ટ ફાઇનલ. હવે શું થશે, હવે શું કીધું એણે કે ભાઈ x ઇન્ટરસેપ્ટ જે છે, x ઇન્ટરસેપ્ટ ઓફ ધ ટેન્જન્ટ, ટેન્જન્ટનો x ઇન્ટરસેપ્ટ રેડી, y ઇન્ટરસેપ્ટ કીધું તો x0 મૂકીને y ગોતે, નોર્મલનું કીધું હોત તો dx બાય dy વિથ નેગેટિવ સાઇન વાપરે. 4 કન્સેપ્ટ એક હારે આવી જાય એમાં, કોઈ પણ વસ્તુ માગે. આમ હકીકતમાં તો 8. તો જો અત્યારે એને શું કીધું, x ઇન્ટરસેપ્ટ એટલે કે આ ભાઈબંધ x1 પછી હવે હું યુઝ કરી લઉં ભાઈ, હવે તો x અને y પોઈન્ટ જ છે, એ તો તમને xy માં ડિફરન્સ, હું માનો કે xy પોઈન્ટ વાપરું તમે અહીંયા y માઇનસ y 0 કરી નાખો, એટલે પેલા પોઈન્ટ અને ઇક્વેશન. હવે x ઇન્ટરસેપ્ટ એટલે xy, તો x માઇનસ y ઇન્ટુ dx બાય dy, x intercept of the tangent of the curve at any point is 4 times કોનાથી, y coordinate y થી, રાઈટ. બે રીતે થાય યાર, dx by dy છે એટલે એ y થી ડિવાઈડ કરો, તો જો આને y થી ડિવાઈડ કરું તો આ x અપોન y થઈ જાય, y કટ થઈ જાય, dx અપોન dy થઈ જાય, y કટ થઈ જાય, 4 વધે, x અપોન y ઇઝ ઇક્વલ ટુ v એઝમ કરો, સમ થતું જાય, 1 પાવર 1 પાવર 1 પાવર હોમોજીનિયસ હતું ને. ઓકે, આગળ વધીએ. ઓકે, તો જો હવે ઓલું, the rate of decay of a radioactive body is proportional to its mass present at that time. જે એક કિરણોત્સર્ગી પદાર્થ છે એનો વિઘટનનો દર કોની ઉપર ડિપેન્ડ છે, એ સમયે જેનો જથ્થો પ્રેઝન્ટ છે એ વખતે એનો જે માસ પ્રેઝન્ટ છે એની ઉપર ડિપેન્ડ છે. આફ્ટર એ ડીકે ઓફ 1 year, એક વર્ષના તૂટે પછી એમાં કેટલું વજન છે, 100 ગ્રામ. આફ્ટર 2 year, કેટલું 80 ગ્રામ એવું કહી દીધું. ફાઇન્ડ ધ ઇનિશિયલ માસ ઓફ ધ બોડી, સ્ટાર્ટિંગમાં કેટલું માસ હશે, વધારે હશે. જો સ્ટાર્ટિંગમાં આટલું છે, એક વર્ષ પછી ઘટ્યું, બીજા વર્ષે ઘટ્યું, તો પહેલાં તો વધારે જ હોય ને, ઘટે છે તૂટે છે, તો કોઈ મેમ્બર આની કરતાં ઓછું, આ 100 અને 80 કરતાં ઓછો આન્સર નહીં આવે, એ ફાઇનલ છે. માનો કે ઇનિશિયલ બેઝ ઉપર એટ t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ માસ છે m0, આફ્ટર t ટાઈમ માસ છે m, રાઈટ. તો એણે શું કીધું, રેટ ઓફ માસ એને જે ડિસ્ટ્રોય થાય ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ માસ એટ ધેટ ટાઈમ પ્રેઝન્ટ, પણ dm બાય dt એઝ ઇટ ઇઝ, પ્રપોર્શનલ રિમૂવ કરું તો માઇનસ ઓફ k, શું કામ, તો કે ડિસ્ટ્રોય થાય છે માસ એટલા માટે. તો અહીંયા 1/m dm માઇનસ ઓફ k m નામ, તો અહીંયા 1 dt, ઇન્ટિગ્રેશન કરું તો 1/m નું log mod m, રાઈટ. આ માઇનસ કે એમ પડ્યું રે, 1 નું t log c લખો, અરેન્જમેન્ટમાં સારું પડે છે. તો log m માઇનસ ઓફ log c માઇનસ ઓફ kt ભલે પડ્યું, તો આ કેટલું થઈ ગયું, તો કે log of m upon c, log of m upon c is equal to minus of kt. તો આ બેઝ e છે, તો આ કેટલું, m upon c is equal to e raised to minus of kt, e raised to minus of kt. તો આ કેટલું, તો કે m is equal to c into e raised to minus of kt. રાખી મૂકો ઘડીક. હવે એણે જ કીધું t is equal to t0 ટાઈમ પર માસ છે m0, તો m0 માસ, c as it is e raised to minus k into time is 0, તો c is equal to m0 આવી ગયું. તો ઇક્વેશન કેટલું થઈ ગયું, m is equal to m0 e raised to minus kt, ફાઇનલ. હવે એની પાસે કન્ડિશન છે, શું કન્ડિશન છે કે ભાઈ કેટલા, 1 year, t is equal to 1 year પછી માસ છે 100 ગ્રામ, તો રાખી મૂકું 100 ગ્રામ માસ છે, સ્ટાર્ટિંગનું માસ મને નથી ખબર,
e રેઝ ટુ માઇનસ કે, ટાઈમ તો 1 છે એટલે માઇનસ કે ઇન્ટુ 1 ચાલે. પછી 2 યર પછી, આફ્ટર 2 યર પછી માસ કેટલું છે 80 ગ્રામ, તો એ થઈ ગયું 80 ગ્રામ, રાઈટ. m0 as it is e raised to minus k into 2, k into 2 ફાઇનલ. ઇક્વેશન 1 ડિવાઈડ બાય 2 કરી નાખું, ઇક્વેશન તો e raised to k ની વેલ્યુ મળશે ને, ઇક્વેશન 1 ડિવાઈડ બાય 2 m0 e raised to minus k, અહીંયા m0 e raised to minus 2k ફાઇનલ. તો m0 કટ, તો 100 બાય 80, તો ઉપર લઈ લેજો માઇનસ કે અને આ પ્લસ 2k, કેટલું વધ્યું e raised to પ્લસ k, અને અહીંયા કેટલું 20 into 5 20 into 4, e raised to k ની વેલ્યુ આવી રાખી મૂકો, અહીંયા મૂકી દઉં તો પહેલા મૂકાય ને પહેલામાં સારું પડશે. તો જો 100 m0 e raised to minus k, 100 m નામ m0 નીચે લઈ લો, તો નીચે લઈ લો તો e raised to k પ્લસ ક્રોસ મલ્ટીપ્લાય કરું તો ઇન્ટુ e raised to k, તો કેટલું આ m0 થઈ જાય ને, તો 100 ઇન્ટુ કેટલું 5/4, તો 4 ઇન્ટુ એટલે 25, 25 ઇન્ટુ 5 એટલે 125 ગ્રામ થઈ જાય. 125 ગ્રામ હોય ભાઈ સ્ટાર્ટિંગમાં, તો એ પ્રમાણે ત્યાં પહોંચે એવું કીધું. તો ઇનિશિયલ માસ કેટલું હોય 125 ગ્રામ, રાઈટ. મે બી આપણું કામ આજે કમ્પ્લીટ થાય છે વહેલા. હા ઓકે, તો એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે, રાઈટ. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આના જ JEEમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન સોલ્વ કરશું. ખાસ પ્રેક્ટિસ રાખજો, ક્વેશ્ચન ઓળખવાની પ્રેક્ટિસ રાખજો, કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરીએ. ઓકે, આવજો.